આજે આપણે શીખશું આવા ટ્રેન્ડિંગ વિડીયો કેવી રીતે બનાવવા। તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવવાનું છે। પહેલાં આપણે કેપકટને ઓપન કરી લઈશું। ત્યારબાદ ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરી અને આ કૃષ્ણ ભગવાનના ફોટોને સિલેક્ટ કરીશું। આવા 3 ફોટો કરીને આપણે સિલેક્ટ કરી લીધા છે। ઓવરલેમાં ન્યૂ ઓવરલે ફોટોને સિલેક્ટ કરી લઈશું આપણે જે ફોટો મૂકવાનો છે તે। પછી એક્સપોર્ટ કરીને પછી ફરીથી પાછા આપણે આવવાનું છે ને આપણે જે ફોન્ટ મૂકવાનો તે મૂકી દેવાનો। જો આ રિઝલ્ટ આવું આવે છે થોડું આપણે પાછો ફરીથી એને વિડીયો ઓપન કરી લઈશું। જે આપણે ફોન્ટ મૂકવા મૂકી દેવાના છે। કાના ભગવાન છે એટલે કાનુડો સારું લાગશે। પછી થોડુંક એડજસ્ટ કરીને આપણે મૂકી દેવાનું છે। પછી આ વધારાના ટુકડાને કાપીને ફરીથી એક્સપોર્ટ કરી નાખવાનું છે। એક્સપોર્ટ થાય છે ત્યાં સુધી તમે બધા લાઈક કરી દેજો। એક્સપોર્ટ થઈ ગયું છે। પછી ફાઇનલ રિઝલ્ટ કેવું આવ્યું નમાયું મે માતું તારા દ્વારિકાના દ્વાર કાના તારી વાસળીએ વણાયા વિચારો।